નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો ઉત્તમ અને પવિત્ર મહિનો. એટલે જ તો રાજ્યભરના શિવાલયોમાં શિવજીના ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે આવેલું બાબા બર્ફાની મહાદેવના મંદિરે પણ શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાઈ રહ્યો છે. અહીં મહાદેવને અમરનાથની જેમ બાબા બર્ફાની સ્વરૂપે પૂજવામાં આવે છે. આખો શ્રાવણ માસ દરમિયાન ભક્તો અહીં મહાદેવને જળાભિષેક, બિલ્વપત્ર અને પૂજા અર્ચના કરીને ભગવાન શિવની મન ભરીને આરાધના કરે છે. મારું નામ ચેતનાબેન કોસાળા છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામમાં બાબા બર્ફીલા અમરનાથનું મંદિર આવેલું છે અને ત્યાં શ્રાવણ મહિનાના પહેલા જ દિવસથી બરફનું શિવલિંગ અહીંયા મૂકવામાં આવે છે અને અમાસ સુધી એનો દર્શનનો લાભ લોકો લઈ શકે છે. જે લોકો અમરનાથ નથી જઈ શકતા એ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને અમરનાથનું જે મહત્વ છે એ જ મહત્વ અહીંયાના શિયાલીના મંદિરનું. બર્ફાની બાબા શિયાલીમાં કેમ આવ્યા? તો પ્રભુની મરજી સિવાય તો કોઈ આવતું નથી, પણ છતાં પ્રાર્થના કરવાથી અહીંયા આવ્યા છે. એ બર્ફાની બાબા 2000 સાલમાં મેં પ્રાર્થના કરી હતી અને પ્રાર્થનામાં સફળતા મળી અને સફળતાને આધારે એ આગળ બિરાજેલા છે. અને એમનો સંદેશ એવો જ છે કે હે બર્ફાની વાલા ભક્તો, મારું મન, મારી વાણી ને મારો વિચાર બરફ જેવો શીતળને શાંત થાય એવો આશીર્વાદ પ્રાપ્ત કરો અને તમે આજથી સજાગ થાઓ, જાગૃત થાઓ અને તમારા પ્રત્યેક વિચારને જાણો અને એના દ્રષ્ટા બનો અને તમારા જીવનને શુભમય, આનંદમય, પ્રભુમય બનાવવાની કોશિશ કરો. ઝઘડિયા તાલુકાના શિયાલી ગામમાં આવેલા જ્ઞાનવ્યાપી આશ્રમની ગુફામાં બાબા બર્ફાની મહાદેવનું સ્થાનક આવેલું છે. શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ અહીં ભક્તિમય માહોલ પણ જોવા મળે છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડે છે. ત્યારે હર હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાયના જયઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠે છે. ત્યારે જાણીએ કે બાબા બર્ફાની મહાદેવના સ્થાન સાથે સંકળાયેલી એક આધ્યાત્મિક કથા. શિવલિંગની સ્થાપના પ્રાર્થનાથી થઈ છે. કાવેરી નદીનો કિનારો છે. શિયાળી ગામ છે, અતિ પવિત્ર છે. આ 700 વર્ષ જૂનું ગામ છે. અહીંયા ભારતીય પુરાતત્વ ખાતું પણ આવીને સંશોધન કરી ગયું છે અને સંશોધનમાં એમને એવું લાગ્યું કે હનુમાનજી જે છે 700 વર્ષ પ્રાચીન છે. અને ત્યાર પછી આ બર્ફાની બાબા અહીંયા આવે છે. ત્યાર પછી સરસ્વતીને પ્રાર્થના કરતા સરસ્વતી આવે છે. અને પ્રાર્થનાની સફળતા ક્યારે મળે કે જ્યારે આપણે એને આચરણમાં મૂકીએ ત્યારે. એટલે આ બર્ફાની બાબાના દર્શન કરીને જીવનમાં આચરણ મૂકજો અને પોતાનું જીવન ક્રોધમુક્ત થાય એવો પ્રયાસ કરજો. શ્રાવણ માસ દરમિયાન બાબા બર્ફાની મહાદેવના દર્શન કરવા માટે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અહીં આવે છે. અહીં શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરીને પોતાની આસ્થા ભગવાન શિવ પ્રત્યે અર્પણ કરે છે અને પરિવારની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે મનોકામના કરે છે. આ સ્થાનનું વિશેષ આકર્ષણ અહીંનું શાંત અને આધ્યાત્મિક વાતાવરણ છે. ગુફા સ્વરૂપે આવેલા આ સ્થાન પર મહાદેવના દર્શન કરતા ભક્તોને જાણે કે અમરનાથ ધામની અનુભૂતિ થતી હોવાની લાગણી પણ અનેક શ્રદ્ધાળુઓ વ્યક્ત કરે છે. ઓલપાડ તાલુકામાંથી આવું છું. અહીંયા શિયાલી ગામે અમે આવ્યા છે. અહીંયા દર શ્રાવણ મહિનામાં દર્શન થાય છે અને બર્ફીલા બાબા અમરનાથ દાદાનું અહીંયા શિવલિંગ છે એ બધાને કહેવાથી અમે અહીંયા આવ્યા છે અને સારું છે. અહીંયા રામજી મંદિર બી છે. એમને ત્યાં નદી કિનારે પથ્થર છે, એક ત્યાં તરતો પથ્થર બી છે, તેના બી દર્શન કરીને લાવો મળ્યો છે. ગામ છે, અંદર છે, પણ સારું છે. શ્રાવણ માસ દરમિયાન ગુજરાતના વિવિધ શિવ મંદિરોમાં શિવ ભક્તોનો વિશેષ માહોલ જોવા મળે છે. ત્યારે ઝઘડિયાના શિયાલી ગામમાં આવેલું આ બાબા બર્ફાની મહાદેવનું અલૌકિક સ્થાનક પણ શિવ ભક્તોને શિવ સાધના તરફ આકર્ષી રહ્યું છે. ભરૂચથી વાસુ પરમારનો અહેવાલ, ETV ભારત.